શિક્ષકગણ તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમને સૌને નમસ્કાર। આજે એક વિશેષ દિવસ છે, કારણ કે આજે આપણે વિદાય સમારંભનું આયોજિત કરી રહ્યા છીએ। આજે આપણી શાળાનો છેલ્લો દિવસ છે, તો હવે હું બધાને અલવિદા કહું છું। જૂજ વર્ષો પુરાની દોસ્તી તૂટશે આજ અમારી, મનગમતી મહેફિલો છૂટશે આજ અમારી। તમને મળવા આવીશ જ્યારે ધીરજ ખૂટશે મારી, કેમ કરીને ભૂલશો આ વહાલી શાળા અમારી। આજે આ શાળા છોડીને જઈ રહ્યા છીએ ત્યારે મને દુઃખ લાગે છે, દુઃખ થાય છે, અને હું સમજી નથી શકતી કે આજે હું શું બોલું। આ શાળાએ કેટલું બધું આપ્યું મને। નાની હતી, રડતી પ્રવેશોત્સવમાં આવેલી, દફતર પણ પકડતા નહોતું આવડતું, એણે મને આજે અહીં સ્ટેજ પર ઊભા રહીને બોલતા શીખવ્યું। મારા ઘરના થોડાક સભ્યોને છોડીને આવેલી અહીં એક વિશાળ કુટુંબ બનેલું, કેટલા તો મિત્રો મળ્યા, પણ મિત્રો સમયનું કામ કરે છે, તે તો હંમેશા તેની મેળે વહ્યા કરે છે। જીવનમાં તડકા પછી છાંયડો અને છાંયડા પછી તડકો આવે, એમ જ બસ આપણા જીવનમાં પણ ક્યારેક મિલન તો ક્યારેક વિદાય, એમ ફેરફાર થયા કરે છે। આજ શાળામાં આવેલાની આ શાળાએ આપણા ગુરુજનોને આપણું ઢોલ નગારા કુમકુમ તિલકથી સ્વાગત કરેલું। આપણાએ અમૂલ અવસરે સ્વાગત ગીતો ગાયેલા અને એક મજાનો પ્રવેશોત્સવ ઉજવેલો। પણ જીવનની રીતો પગથિયા જેવી છે, એક પગથિયું શરૂ કરીને એટલે આગળ એક નવું પગથિયું આપણી રાહ જોઈને ઊભું જ હોય ને। એટલે જ આપણે આ જીવનમાં વધવા આપણી આ મહામૂલી શાળા છોડી રહ્યા છીએ, ને આપણા આ પૂજનીય ગુરુજનો જેમણે પ્રવેશોત્સવમાં આપેલા વધામણા ગીતો ગાયેલા, તેઓ આપણા સુખદાર આપણને વિદાય આપી રહ્યા છે। હું અમારા બધા વતી ખાતરી આપું છું કે અમે ક્યારેય તમારું આપેલું શિક્ષણ લજવાય એવું કામ કરીશું નહીં, અને અમે ભલે આ શાળા અને તમને બધાને છોડી રહ્યા છીએ, પણ જીવનમાં છેલ્લા શ્વાસ સુધી તમારા વાલા વિદ્યાર્થી મિત્રો જ રહીશું। યાદ આવે તો યાદ જરા લાવજો, એ હવે આવજો।